જય સિયારામ. પેરેન્ટિંગમાં આપણે જાણતા અજાણતા એક ભૂલ કરીએ છીએ કે આપણા બાળકને આપણે જલ્દીથી સુધારી દેવો છે. એક ઇન્સ્ટ્રક્શનથી બાળક તરફ માની જવો જોઈએ, પરંતુ સમજવાની ટ્રાય કરીએ છીએ. બાળક રડે તો આપણે જોરથી કહીએ ચૂપ થઈ જા. બાળક ગુસ્સે થાય તો કહીએ છીએ એટીટ્યુડ બતાવે છે. પણ શું પાસે જઈને ક્યારે સમજવાની ટ્રાય કરી છે? બાળક ગુસ્સે થાય, આપણે ગુસ્સે થઈને કહીએ કે ચૂપ થઈ જા, અને બાળક ચૂપ થઈ જાય તો આપણને એવું થાય છે કે બાળક સુધરી ગયું. ખરેખર સુધર્યું નથી. ચૂપ થઈને તમારાથી ધીરે ધીરે દૂર થાય છે. બાળકનું વર્તન એ પ્રોબ્લેમ નથી, એ આપણને સિગ્નલ આપે છે. જેમ થર્મોમીટર ફીવર બતાવે છે ને, એમ બાળકનું બિહેવિયર છે ને એની ફિલિંગ્સ બતાવે છે. અને આપણે શું કરીએ છીએ? આપણે બાળકનું બિહેવિયર સુધારવા પાછળ પડ્યા છીએ, પણ પ્રોબ્લેમ તો અંદર જ છે. એટલે બાળકની જો ફિલિંગ સમજીએ તો બાળક ખુદ બદલાશે. અને બાળકને સમજીશું અને જો સાંભળીશું નહીં ને, તો ભવિષ્યમાં બીજાનું સાંભળતો ચોક્કસ થઈ જશે. એટલે બાળકને સુધારવાની ટ્રાય તો ખૂબ કરી લીધી, આજથી સમજવાની પણ ટ્રાય કરીએ. અસ્તુ.